વડોદરાની શ્રી સયાજી હાઈસ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહમિલન યોજવામાં આવ્યું હતું। આ સ્નેહમિલનના કાર્યક્રમમાં 85 વર્ષીય શિક્ષકનું સન્માન કરવામાં આવ્યું હતું। વડોદરાની ઐતિહાસિક શ્રી સયાજી હાઈસ્કૂલના વર્ષ 1982 થી 1984ની બેચમાં અભ્યાસ કરતા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના સંગઠન 1922ના સ્થાપના દિવસ નિમિત્તે એક વિશેષ ગેટ ટુગેધર રીયુનિયનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સ્નેહમિલન સમારોહમાં શાળાના આશરે 30 જેટલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પોતાના પરિવાર સાથે ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા। આ રીયુનિયન કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ શાળાના સમયમાં અર્થશાસ્ત્ર વિષય ભણાવતા 85 વર્ષીય નિવૃત્ત શિક્ષક BM જોશી સરની ઉપસ્થિતિ રહી હતી। આ સમારોહમાં જોશી સર તેમના ધર્મપત્ની સાથે ખાસ આમંત્રિત તરીકે પધાર્યા હતા। પૂરા 44 વર્ષના લાંબા સમયગાળા બાદ પોતાના જૂના વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ મળતા જોશી સર ભાવુક થઈ ગયા હતા અને ભારે ખુશી વ્યક્ત કરી હતી। વિદ્યાર્થીઓ દ્વારા જોશી સર અને તેમના પત્નીનું પુષ્પગુચ્છ અર્પણ કરીને તેમજ શાલ ઓઢાડીને ભાવભીનું સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે BM જોશી સરે વિદ્યાર્થીઓ સાથે 44 વર્ષના જૂના સંસ્મરણો વાગોડ્યા હતા અને તમામ ઉપસ્થિત ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્યના આશીર્વાદ આપ્યા હતા। ઉલ્લેખનીય છે કે આ સંગઠનના વિદ્યાર્થીઓ અવારનવાર પોતાની શાળાની મુલાકાત લે છે અને શાળાની જરૂરિયાતો સમજીને તેને પૂરી કરવાનો પ્રશંસનીય પ્રયાસ પણ કરે છે। ચાલીસ વર્ષ પછી તમામ વિદ્યાર્થીઓને મળીને ખૂબ આનંદ થયો અને આ વિદ્યાર્થીઓ તેમને ખૂબ નાની ઉંમરમાં ટીનેજરમાં ભણાવેલા અત્યારે બિલકુલ પુખ્ત થઈ ગયા છે અને તેઓ પણ પાછા મા બાપ બની ગયા છે। 40 વર્ષે ફરીથી મને યાદ કર્યો એ બદલ ખૂબ ખૂબ આભાર। થેન્ક યુ।